નમસ્કાર મિત્રો, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ગણેશ વિસર્જન વખતે 3 યુવકો ડૂબ્યા, જે પૈકી એકનું મૃત્યુ. પ્રાપ્ત માહિતી મુજબ ગત રોજ તારીખ 31/8/2025ને રવિવારના દિવસે હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો હાથમતી નદીમાં ગણેશ વિસર્જન માટે ગયેલ. તે દરમિયાન 3 યુવાનો પાણીમાં ડૂબ્યા હતા, જે પૈકી એકનું પાણીમાં ડૂબી જવાના લીધે મૃત્યુ નીપજ્યું હતું. ઘટના સ્થળે ફાયર ટીમ બોલાવવામાં આવી હતી અને તેમના દ્વારા યુવાનના મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવેલ હતો. જાણવા મળ્યું છે કે યુવાન મહેતાપુરાના ખાડિયા વિસ્તારનો રહેવાસી હતો. સરકાર આટલા બધા સૂચનો કરે છે, છતાં આવા અનિચ્છનીય ઘટનાઓ બનતી રહે છે. હવે જોવાનું રહ્યું કે ફરી આવી ઘટના ના બને એ માટે પ્રશાસન શું તકેદારીના પગલાં લેશે. રિપોર્ટર અમિત જોશી, ઈડર.